આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ભુજમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સેવા દળ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ દેશને સાચી આઝાદી જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારે મળી એવું કહી શકાય, કેમ કે આજે જ્યારે હાસીવાદી તાકાતો સત્તામાં બેઠી છે અને બંધારણને બદલાવવાની પ્રયાસ કરી રહી છે ત્યારે આપણને બંધારણનું મહત્વ સમજાય છે। કોંગ્રેસ પક્ષે વર્ષો સુધી શાસન કરી આ દેશના બંધારણને લોકતાંત્રિક ઢબે આ દેશને ચલાવ્યો અને દરેક વર્ગને પૂરતી છૂટછાટથી આઝાદી આપી એના ફળ આપણે આજે મેળવી રહ્યા છીએ। કચ્છ કોંગ્રેસ કારીગરો આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંધારણ વિરોધની બિનલોકતાંત્રિક ઢબે કામ કરી રહી છે તેના સામે લડત આક્રમક બનાવી અને શરૂ કરશું એવું કોંગ્રેસ સેવા દળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ સેવાદળના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ સોની અને કોંગ્રેસના આગેવાનો, મહિલા પ્રમુખ બેન પણ હાજર રહ્યા હતા। આજે ગણતંત્ર દિવસ નિમિત્તે ભુજમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સેવાદળ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ દેશને સાચી આઝાદી જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ખરેખર મળી એમ કહી શકાય, કેમ કે આજે જ્યારે ફાંસીવાદી તાકાતો સત્તામાં બેઠી છે અને એ બંધારણને બદલાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આપણે બંધારણનું મહત્વ સમજાય છે। કોંગ્રેસ પક્ષે વર્ષો સુધી શાસન કરી આ દેશના બંધારણને લોકતાંત્રિક ઢબે આ દેશને ચલાવ્યો અને દરેક વર્ગને પૂરતી છૂટછાટ આઝાદી આપી એના ફળ આપણે આજે મેળવી રહ્યા છીએ। કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પણ અમારા વિપક્ષના નેતા લોકસભામાં રાહુલ ગાંધીજી બંધારણ બચાવવા માટે જે રીતે ઝઝૂમી રહ્યા છે એ રીતે અમે સૌ પણ કચ્છ કોંગ્રેસના કાર્યકરો આગામી દિવસોમાં જે આ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંધારણ વિરોધી બિનલોકતાંત્રિક ઢબે કામ કરી રહી છે એના સામે લડત આક્રમક બનાવી અને શરૂ કરશું એવું આજના દિવસે નક્કી કર્યું અને આ પ્રસંગે સૌ કોંગ્રેસીઓ હાજર રહ્યા હતા। સેવાદળના જિલ્લા પ્રમુખ ભાઈ રાજેશભાઈ સોની અને મહિલા પ્રમુખ બેન પણ હાજર હતા તથા સૌ કોંગ્રેસના આગેવાનો હાજર હતા।